क्या कहना चाहेंगे मैडम इस इमारत के विषय में और ये मंदिर जो है उसके विषय में? सौથી પહેલા गुजराती के हिंदी सबसे पहले मैं बताना चाहूंगी, मैं हिमानी मासी अहमदाबाद किन्नर अखाड़ी की और गुजरात वडोदरा में मेरा जन्म हुआ है और मैं यहाँ रहती हूँ वडोदरा के अंदर। संस्कारी नगरी અમારી કઈ સગાઈ ગુજરાતીમાં તો આ હેરિટેજ ટેમ્પલ છે માતાજીનું અને 500 વર્ષ જૂનું રાજા મહારાજાના જમાનાથી અહીંયા માતાજી પૂજાઈ રહી છે અને આ વિઠ્ઠલ મંદિરના પૂજારી છે। એમણે આ માતાજીના મંદિરનું જે શું કહેવાય રેનોવેશન ચાલી રહ્યું છે, જે ઝડપથી થતું નથી, એ બાબતે જ એમને ચપ્પલ ત્યાગ્યા છે મહારાજે કે અમે જ્યાં સુધી મંદિર નહીં બને ત્યાં સુધી ચપ્પલ ત્યાગીશું। અને માતાજીના મંદિર વિશે હું માહિતી આપું તો અમરનવર બહુ જ પબ્લિક રવિવાર મંગળવારના દિવસે અહીંયા આગળ આવતી હોય છે અને ખૂબ સરસ માતાજીના આશીર્વાદથી બધાના કામો પણ સફળ થાય છે અને બધાના જે માનતા હોય એ પૂર્ણ થાય છે। માતાજી જાગૃત છે અને જીવતી જાગતી દેવી છે અને મા મેલડી અહીંયા માર્કેટ વચ્ચે નગર બજાર વચ્ચે સંસ્કારી નગરીની અંદર સ્થાપિત કરેલા 500 વર્ષ જૂના મંદિર પર માતાજી પરચા પૂરે છે અને એની અમે લોકો ગવાહી આપીએ છીએ કે માતાજી સરસ એવા દર્શન પણ બધાને આપે છે અને બધાના કામ પણ અહીંયા સફળ થાય છે। જેથી મારે જણાવવાનું કે આ મંદિરનું જે રેનોવેશનનું કામ છે એ થોડું ઝડપથી થાય, જેથી ભાવિ ભક્તોને બી તકલીફ ના પડે, અવારનવાર જનતાને બી તકલીફ ના પડે। જે પ્રકારે અહીં કામગીરી થઈ રહી છે સવારની હેરફેર દ્વારા એના વિશે શું કહેશો? કામગીરી તો જોઈએ તો ખાસા ટાઈમથી કામગીરી બંધ જ છે અને કઈ કામ થતું નથી, એટલે બસ કેવું એ છે કે જાહેર જનતાને જે કાર્યકર્તા છે એ લોકોને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે માતાજીનું જે બી કઈ કામ છે એ ઝડપથી જ એને પૂર્ણ વિરામ આપો। क्या मंत्र आज આજે જે રીતે મેં તપ શરૂ કરી છે, તપના 421 દિવસ આજે પૂરા થયા છે, જે સંકલ્પ સાથે તપ કરીને તે જ વડોદરાના